નામાના મૂળતત્વો વિષયમાં ધોરણ 12 એમાં છે દાખલા નંબર 10 નવા ભાગીદારનો પ્રવેશ. એની અંદર મોટા દાખલાઓ 8 ગુણના દાખલા ચાલુ છે. તો એમાં આજે આ દાખલા નંબર 10 તો કે વિદિત અને વિશાલ. સૌપ્રથમ પેજ નંબર 209 એ તમારે ટેક્સ્ટબુક ખુલ્લી રાખવાની છે. તો કે વિદિત અને વિશાલ 2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. 31/3/16 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે હતું. તો એ પાકું સરવૈયું તમને આપેલું છે અને 1/4/2016 ના રોજ તેઓએ બંટી નામનો નવો ભાગીદાર છે એને નીચેની શરતોએ પેઢીમાં પ્રવેશ આપેલો છે. તો એમાં તમને 1 થી 9 હવાલા આપેલા છે અને એની અંદર ત્યાં તમામ બાબતો એને આપેલી છે. તમને જરૂરી ખાતા તૈયાર કરી પેઢીનું નવું પાકું સરવૈયું તૈયાર કરવાનું કહેલું છે. તો સૌપ્રથમ તો અહીંયા જૂનું પ્રમાણ છે એ 2:3 વિદિત અને વિશાલ માટે આવી જાય છે. તો એ પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, નવું પાકું સરવૈયું અને રોકડ કે બેંક ખાતું, આવા 4 ખાતા આપણે ખોલવાના થશે. તો અહીંયા પ્રથમ હવાલો છે વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરે છે. એટલે ડાયરેક્ટ ત્યાગનો ભાગ તમને ત્યાં આપી દીધેલો છે. તો એનો મતલબ કે ત્યાગનું પ્રમાણ ડાયરેક્ટ નીકળી જશે. તો ત્યાં સૌપ્રથમ શરૂઆત કરીએ તો બંનેની મૂડીથી ત્યાં શરૂઆત થશે. તો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ ત્યાં લખાશે શરૂની બાકી. એમાં વિદિત છે 48,000 રૂપિયા અને વિશાલ છે 60,000 રૂપિયા બંટી માટે. એના પછી તમને ત્યાં અનામતો આપેલી છે. એમાં છે આકસ્મિક અનામત, કામદાર વળતર અનામત અને રોકાણ અનામત. છેલ્લે ગાલખાધ અનામત છે એ દેવાદારોમાંથી બાદ થશે. અત્યારે જેટલી પણ અનામતો છે એની અંદર એ જૂના પ્રમાણમાં ભાગીદારોને વેચી દેવાની થશે. તો સૌપ્રથમ છે આકસ્મિક અનામત અને એ 9,000 નું છે. તો 9,000 રૂપિયા આકસ્મિક અનામત જે છે એને તમે વેચો ત્યાં. તો કે 9,000 ગુણ્યા 2/5 અને 9,000 ગુણ્યા 3/5. તો અહીંયા જૂના પ્રમાણમાં ભાગીદારોને તમારે એની વેચણી એના મૂડી ખાતે કરી દેવાની છે. તો 9,000 ગુણ્યા 2/5 બરાબર અને વિદિત એના માટે 3600 રૂપિયા અને અહીંયા 5400 રૂપિયા. તો અહીંયા લખાશે આકસ્મિક અનામત અને એમાં છે 3600 રૂપિયા અને 5400 રૂપિયા. એના પછી ત્યાં છે કામદાર વળતર અનામત. એ તમને 24,000 આપેલું છે દાખલાની અંદર. તો એની અંદર સૌપ્રથમ એક હવાલો છે, હવાલા નંબર 8. તો કે કારીગર વળતર અનામત છે એનો 30,000 નો દાવો સ્વીકારવાનો છે. તો કામદાર વળતર અકસ્માત ભંડોળ કે અનામત જે છે એ કારીગર જે દાવો હોય કારીગર અકસ્માત માટેનો કે એને વળતર પેટે ચૂકવવાનો, તો એવે વખતે એને વાપરવાનું થાય. તો સૌપ્રથમ તમારી પાસે 24,000 છે એ અનામત પડેલું છે. હવે તમારે રૂપિયા ચૂકવવાના છે 30,000. આ દાવો છે એટલે આ રકમ આપણે પેઢીએ ચૂકવી દેવાની છે કારીગરોને કે કર્મચારીને જે એના વળતર પેટે. તો એનો મતલબ કે 24,000 તમારી પાસે અનામત છે. હજી એમાં 6,000 રૂપિયા ઘટે છે. તો 6,000 છે એ અહીંયા નુકસાન કે ખર્ચ પેટે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લઈશું. સૌપ્રથમ તો શું થાય અહીંયા? તો કે માનો કે આ દાવો 30,000 નો ન હોય, તમારે 1 પણ રૂપિયો કારીગર અકસ્માત દાવા માટે ચૂકવવાનો નથી થતો, તો આ 24,000 છે એ ભાગીદારોને જૂના પ્રમાણમાં અહીંયા વેચી દેવાનું થાય. હવે માનો કે 24,000 થી ઓછી રકમ હોય દાવાની, તો એ દાવાની રકમ કાઢી સાઈડમાં અને બાકીની વધતી રકમ છે એ ભાગીદારોને વેચી દેવાની થાય. અને હવે એનાથી
અલગ પરિસ્થિતિ છે કે તમારી પાસે અનામત ઓછું છે અને દાવાની રકમ વધુ છે, તો તમારે વધારે એક્સ્ટ્રા 6000 રૂપિયા છે એ ઊભા કરવા પડશે, કે જે ખર્ચ કે નુકસાન તરીકે તમારે પહેલા એને બતાવવા પડશે અને એ રકમ 30000 માં એડ કરીને 30000 નો દાવો તમારે ચૂકવવાનો છે. એનો મતલબ કે અહીંયા જે તમારું 24000 નું જે અનામત છે એ અનામત આખું વપરાઈ જાય છે. એટલે ભાગીદારોને મૂડી ખાતે અહીંયા જે જમા બાજુ રકમ મળતી હતી એ એક પણ રૂપિયો એને કારીગર અકસ્માત વળતર ભંડોળમાંથી મળવા પાત્ર થશે નહીં. ઉલટાના 6000 છે તમારે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ બતાવવાના રહેશે. તો અહીંયા આ જે હવાલો છે, આઠમો હવાલો, એની સૌપ્રથમ આપણે નોંધ આપીએ છીએ ત્યાં તો કે કારીગર અકસ્માત વળતર દાવો આ 30000 ની બે નોંધ થાય. એક છે એ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અને એક છે મૂડી દેવા બાજુ. પણ અત્યારે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ 6000 ની જ નોંધ કરીશું. શું કામ? તો કે 30000 રૂપિયા તમારે જે ચૂકવવાના હતા એમાંથી તમે અનામતની જે રકમ હતી એ 24000 તો મૂકી દીધી છે, એટલે એમાંથી બાદ કરી દીધી. તો હવે ચૂકવવાપાત્ર રકમ કેટલી? તો કે 6000. તો અહીંયા 6000 ની નોંધ થશે. તો કે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ 6000 રૂપિયા. અહીંયા લખાશે કારીગર અકસ્માત દાવો અથવા કારીગર અકસ્માત દાવા ખાતે. અને અહીંયા લખાશે કારીગર અકસ્માત વળતર દાવો ચૂકવવા પાત્ર રકમ 30000 રૂપિયા અહીંયા બતાવવા પડશે. અહીંયા 6000 થી નોંધ થશે અને અહીંયા 30000 થી નોંધ થશે. કાયદેસર રીતે હવાલો 30000 નો છે, પરંતુ તમે 30000 રૂપિયા પૂરેપૂરા નથી ચૂકવતા, એની સામે 24000 નું અનામત વાપરી નાખો છો, એટલે ભાગીદારોને હવે એક પણ રૂપિયા અહીંયા મળતો નથી અને એની સામે 6000 છે એ ખર્ચ તરીકે અહીંયા તમે ઉધાર બતાવી દો છો. એટલે ત્યાં આઠમો હવાલો છે એ પૂર્ણ થાય છે અને એક પણ રૂપિયો ભાગીદારોને કારીગર વળતર અનામતની જે 24000 ની રકમ છે એમાંથી એક પણ રૂપિયો અત્યારે મળશે નહીં. હવે એના પછી જે આવે છે એ છે રોકાણ અનામત. રોકાણ અનામત એ છે 7200 રૂપિયા. તો દાખલાની અંદર સેમ કારીગર અકસ્માત વળતર જે હતું એના જેવો જ સેમ હવાલો ફરી અહીંયા છે કે ત્યાં તમને એ હવાલો આપેલો છે. એમાં સાતમો હવાલો જે છે એ છે રોકાણોની બજાર કિંમત 9000 છે, 9000 થાય છે જે ચોપડે લાવવાની છે. હવે વાસ્તવમાં તમને જૂના પાકા સરવૈયામાં રોકાણો છે એ મિલકત લેણા બાજુ છેલ્લી એન્ટ્રી કે છેલ્લી બાબત તમને 18000 આપી છે. એટલે તમારા રોકાણો જે છે એ છે 18000. હવે એની અંદર રકમ તમારી અત્યારની રકમ કેટલી તમારે લાવવાની છે? તો કે 9000. એટલે આ 9000 છે એ તમારું નુકસાન ગણાય અને નવી કિંમત અથવા નવા રોકાણો છે એ 9000 ની જ કિંમત તમારી મળવા પાત્ર તમને છે. તમે જે જગ્યાએ રોકાણ કરેલું છે એ રોકાણ વાસ્તવમાં 18000 નું તમારું હતું, પરંતુ હવે એની બજાર કિંમત ઘટીને અડધી થઈ ગઈ છે, એટલે અડધું તમને નુકસાન ગયું છે. તો જ્યારે તમને નુકસાન જાય છે આની અંદર, તો જો અનામત ઊભું ન કરેલું હોય તો તમારે બે જગ્યાએ બતાવવાનું થાય આ નુકસાન જે છે રોકાણનો ઘટાડો થયો એક તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ અને અહીંયા રોકાણમાંથી ઘટાડો કરી લેવાનો, એ રીતે હવાલો આવશે. પરંતુ અત્યારે એમ નહીં આવે. રોકાણની મૂળ કિંમત 18000 હતી, તમારો ઘટાડો રોકાણની અંદર કે નુકસાન કે જે કંઈ ગણો એ તમારો 9000 એટલે અડધી કિંમત જ રોકાણની રહે. એનો મતલબ કે અડધી કિંમત ત્યાં ઘટી ગઈ છે. તો તમારા નવા રોકાણો છે 9000 ના છે. તો હવે આ 9000 નું જે નુકસાન છે એ તમારે ડાયરેક્ટ અહીંયા ન બતાવતા પહેલા રોકાણ અનામત જે ઊભું કરેલું છે એ અનામત એના માટેનું જ છે, એમાંથી જ પહેલા 9000 રૂપિયા બાદ કરો. તો 9000 રૂપિયા બાદ કરશો એટલે કે 7200 માંથી આપણે 9000 નું નુકસાન અથવા તો એ માંડી વાળીએ તમારા ત્યાં, એટલે કે 9000 માંથી 7200 તમે માંડી વાળ્યા છે. તો એનો મતલબ ત્યાં કે 9000 માઈનસ 7200 બરાબર 1800 રૂપિયા ત્યાં થશે. તો 9000 આ રોકાણો નુકસાન, જે નુકસાન થયું એમાંથી તમે અનામત એટલું આડું દઈ દીધું છે.
વાસ્તવમાં રોકાણ અનામત એ રોકાણોની કિંમત ઘટે એટલે એને આડું મૂકવા માટે અથવા તો ત્યાં એ ભરપાઈ કરવા માટે જ એ અનામત ઊભું કરવામાં આવે છે. તો કાયદેસર રીતે આ જે નુકસાન થયું એની સામે આ ભરપાઈ કરવા માટે જ એ અનામત હતું, એ બધું વપરાઈ ગયું છે. છતાં હજી રૂપિયા ઘટે છે. કેટલા રૂપિયા ઘટે? તો કે 1800 જે ઘટે છે એ ખર્ચ કે નુકસાન તરીકે ફરી ત્યાં પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે બતાવવા પડશે. એટલે એનો મતલબ એવો થાય કે તમારા મૂળ 18,000 ના રોકાણો હતા, હવે તમારું જે નુકસાન છે એ 9,000 છે. એ 9,000 માંથી નવા રોકાણો કેટલા વધ્યા? તો કે 9,000. આ 9,000 જો નુકસાન ગયું હોત અને આયા અનામત એક પણ રૂપિયો ન હોત તો એવે વખતે 9,000 ની બે ડાયરેક્ટ નોંધ આપવાની, એક અહીંયા પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ રોકાણોમાં ઘટાડો અને એક અહીંયા રોકાણોની મૂળ રકમ એમાંથી ઘટાડો કરીને બતાવવાના અને 9,000 રકમના ખાનામાં મૂકવાના. પરંતુ અત્યારે જે નુકસાન ગયેલું છે એની સામે 7,200 રૂપિયા તમે અનામત ભરી દો છો એટલે તમારું કાયદેસરનું નુકસાન એ 1,800 રૂપિયા જ ગણાય. એટલે અહીંયા હવે આ હવાલો જે હતો કારીગર અકસ્માત માટેનો એના જેવી જ બે એન્ટ્રી અહીંયા થશે. તો કે એક 1,800 રૂપિયાથી પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે, ન્યા લખાશે રોકાણો ખાતે અથવા રોકાણોમાં ઘટાડો. અને બીજું અહીંયા તમે એને બે રીતે બતાવી શકો કે સૌપ્રથમ જૂના રોકાણો બતાવો 18,000 અને એમાં માઈનસ કરીને બતાવો ઘટાડો 9,000 અને 9,000 બાદ કાઢો. આમ બતાવો તો પણ ચાલશે. એમ ન બતાવો તો ડાયરેક્ટ રોકાણો 9,000 ને આપણે બતાવી શકીએ. તો અહીંયા થશે મૂળ કિંમત લખીને ઘટાડો બતાવી અને પછી પણ તમે લઈ શકો અને ડાયરેક્ટ પણ લઈ શકો. નવી તમારી જે કિંમત છે રોકાણોની એ 9,000 થશે. તો આ બે હવાલા છે એ કોમ્પ્લિકેટેડ હતા થોડા. એના પછી ત્યાં આગળ વધીએ તો ખાલખાધા અનામત છે જ્યારે દેવાદારોમાંથી માંડી વળવાનો આવશે ત્યારની વાત. બાકી રોકડ અને બેંકની બાકી આપી દો તો રોકડ અને બેંકની બાકી અહીંયા થશે શરૂની બાકી કે બાકી આગળ લાગે છે તમારી 8,400 રૂપિયા. એના પછી ત્યાં આગળ વધીએ તો હવે હવાલાથી આપણે શરૂઆત કરીએ તો કે વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અહીંયા છે વિદિત 1/4 અને વિશાળ એ છે 1/8. આટલો ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે એટલે આ વાસ્તવમાં ત્યાગ છે. આ તમને જે આપેલો છે ત્યાગ છે જેના છેદ આપણે સરખા કરીએ તો કંઈક આવું થાય કે 1/4 પ્લસ 1/8. છેદ સરખા કરવા હોય તો અહીંયા નીચે 8 લાવવા પડે અથવા અહીંયા 4 લાવવા પડે. તો અહીંયા 4 આવવાની શક્યતાઓ નથી તો અહીંયા 8 લાવીએ તો 4 ની જગ્યાએ જો 8 લાવવા હોય તો અહીંયા કેટલા પડે તો 2 વડે ગુણવા પડે. તો કે નીચે 4 ગુણ્યા 2 4 દુ 8 તો ઉપર પણ 2 વડે ગુણીએ કે 2 એકા 2 2+2/8 અને 1/8 એટલે આ બંનેનો ત્યાગ થઈ ગયો તમારો. તો એનો મતલબ ત્યાં એવો થાય કે ત્યાગનું પ્રમાણ બે જે એક થશે. છેદ સરખા છે તો 2/1 ત્યાં તમારું ત્યાગનું પ્રમાણ થશે. અને હવે નવો ભાગીદાર છે આ રીતે પ્રમાણ ન મેળવવું હોય તો ટૂંકા સૂત્ર જે આપણે ભણી ગયા છીએ એ પ્રમાણે પણ તમે પ્રમાણ મેળવી શકો કે જૂનું પ્રમાણ માઈનસ ત્યાગ કરીને એ પ્રમાણે પણ તમને ત્યાગનું પ્રમાણ એટલું જ પ્રાપ્ત થશે. હવે આની અંદર જે નવો ભાગીદાર આવે તો એ છે બંટી. તો બંટીનો ભાગ કેટલો? તો કે આ બંને જે ત્યાગ કર્યો એનો કુલ ભાગ તમે લઈ લો એટલે બંટીનો ભાગ તમને મળી જાય. તો 2 ને 1 3 એટલે 3/8 એ તમારો બંટીનો ભાગ થશે અને એ પ્રમાણે આખો દાખલો ત્યાંથી આગળ વધશે. તો એની અંદર હવે બીજો હવાલો છે સેકન્ડ હવાલો એ છે બંટી મૂડી તરીકે 72,000 રૂપિયા અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. એટલે મૂડી અને પાઘડી બે રોકડમાં લાવે છે. તો સૌપ્રથમ મૂડીનો હવાલો તો મૂડી સૌપ્રથમ લાવે તો આ નોંધ થાય કે રોકડ ખાતે ઉધાર તે બંટીના મૂડી ખાતે જમા 72,000 ની ત્યાં નોંધ થશે.
તો બંને જગ્યાએ નોંધ આવશે. રોકડ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતાની ઉધાર બાજુ અહીંયા 72,000 અને ત્યાં લખાશે બંટીના મૂડી ખાતે. અને બંટીના મૂડી ખાતે જમા બાજુ આ થઈ જશે. તો ત્યાં જમા બાજુ 72,000 અને ત્યાં લખાશે રોકડ. એટલે મૂડીની ત્યાં બે અસર ત્યાં પૂર્ણ થાય છે. યાદ રાખજો, ફરી જેટલા પણ હવાલા હોય એની હંમેશને માટે બે અસરો દાખલામાં ફરજિયાત આવતી જ હોય છે. એના પછી ત્યાં છે એના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો એના ભાગની પાઘડી પહેલા કાઢવી પડે. તો એના માટે ત્રીજો હવાલો ચેક કરીએ. તો કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન નવી પાઘડી છે એ 32,000 છે. તો 32,000 પાઘડી હોય તો અહીંયા છે બંટીએ લાવવાની પાઘડી. બંટીએ પાઘડી કેટલી લાવવાની છે? તો 32,000 બંટીનો ભાગ છે 3/8. તો 3/8 ભાગ તમે ત્યાં કાઢો એનો તો તમને બંટીની પાઘડી મળશે. તો 32,000 ગુણ્યા 3/8 બરાબર 12,000 રૂપિયા બંટીએ પાઘડી તરીકે ધંધામાં લાવવાના છે. તો 12,000 રૂપિયા એ ધંધામાં રોકડા લાવશે. તો જો 12,000 રૂપિયા એ ધંધામાં રોકડમાં લાવે તો ત્યાં આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર તે પાઘડી પ્રીમિયમ ખાતે. રોકડ ખાતાની ઉધાર બાજુ 12,000 અને પાઘડી પ્રીમિયમ ખાતે 12,000 અને રોકડ ખાતાની ઉધાર બાજુ ત્યાં 12,000 બતાવીએ અને ત્યાં લખાશે પાઘડી પ્રીમિયમ ખાતે. હવે આ 12,000 રૂપિયા એ ભાગીદારો જે જૂના ભાગીદારો છે એને ત્યાગના પ્રમાણમાં તમારે વેચવાના છે. તો એને લગતી નોંધ ત્યાં આવે. તો ત્યાં નોંધ આવશે. પ્રથમ નોંધ છે. હવે આ બીજી નોંધ તો કે પાઘડી પ્રીમિયમ ઉધાર 12,000 તે વિદિત ના મૂડી ખાતે અને તે વિશાલ ના મૂડી ખાતે. તો 12,000 ને તમારે ત્યાગના પ્રમાણમાં, ત્યાગનું પ્રમાણ છે 2:1 એ પ્રમાણે વેચવાના છે. તો ગુણ્યા 2/3 બરાબર પેલાને આવશે 8,000. તો આને આવવા જોઈએ 4,000. 8 ને 4 12. છતાંય ગણતરી કરી જવી. 12,000 ગુણ્યા 1/3 બરાબર 4. તો આ રીતે ત્યાં નોંધ આવશે. પાઘડી પ્રીમિયમ ખાતું ઉધાર થયું. પહેલી આમ નોંધમાં પાઘડી પ્રીમિયમ જમા થયું છે, બીજીમાં ઉધાર થયું એટલે પાઘડી પ્રીમિયમ ખાતું ઓલરેડી ક્લોઝ થઈ ગયું છે. હવે બંનેના મૂડી ખાતે પાઘડી છે એની વેચણી એટલે ત્યાગના પ્રમાણમાં કરી દઈએ તો ત્યાં થશે વિદિતના મૂડી ખાતે 8,000 રૂપિયા અને વિશાલના મૂડી ખાતે 4,000 રૂપિયા અને ત્યાં લખાશે પાઘડી પ્રીમિયમ ખાતે ઓવર. એના પછી આગળ વધીએ તો એમાં એમ કીધું કે વિદિત અને વિશાલ તેમને મળેલી પાઘડી પૈકી 50% રકમ રોકડમાં ઉપાડી જશે. તો એનો મતલબ કે તમારી જે પ્રથમ ચાર્ટ હતો એની અંદર ડાબી બાજુએ છેલ્લે પાઘડી ઉપાડી જવાની નોંધ, છેલ્લી નોંધ છે પ્રથમ ચાર્ટની અંદર ડાબી બાજુએ છેલ્લી નોંધ 50% રકમ એ રોકડમાં ઉપાડી જાય છે. તો ત્યાં આમ નોંધ આવશે તમારી કે વિદિતના મૂડી ખાતે ઉધાર, વિશાલના મૂડી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. તો સૌપ્રથમ તો 50% રકમ કાઢવાની. તો 50% રકમ ડાયરેક્ટ આથી કાઢી લેવાની. 8,000 ના કેટલા ઉપાડી ગયા? તો કે 4,000. 4,000 ના કેટલા ઉપાડી જશે? તો કે 2,000. તો 4 ને 2 6,000. કુલ પાઘડી કેટલી હતી?
બંને રોકડમાં ઉપાડી જાય છે. તો એનો મતલબ કે બંનેના મૂડી ખાતા ત્યાં ઉધાર થશે. તો બંનેના મૂડી ખાતે ત્યાં ઉધાર આવશે એટલે પહેલા સૌપ્રથમ બંનેના મૂડી ખાતે ઉધાર અહીંયા છે 4000 અને અહીંયા આવશે રોકડ કે બેંક ખાતે. અને રોકડ કે બેંક ખાતાની આ બંનેના મૂડી ખાતે ઉધાર થઈ પાઘડી આ રોકડમાં ઉપાડી ગયા છે. હવે રોકડ કે બેંક ખાતાની જમા બાજુ 6000 ની રકમ આવશે પરંતુ અલગ અલગ રીતે આવશે. તો અહીંયા આવશે વિદિતના મૂડી ખાતે, વિશાલના મૂડી ખાતે. તો વિદિતના મૂડી ખાતે 4000 રૂપિયા છે, વિશાલના મૂડી ખાતે 2000 રૂપિયા છે. 4 ને 6000. પાઘડીની ત્યાં નોંધ પૂર્ણ થાય છે. અહીંયા તમારો પાઘડીનો મુદ્દો પૂરો થાય.